જય જવાન જય કિસાન વાતો તો આપણે દર વખત કરીએ અને સ્વતંત્રતાની આજથી 78 વર્ષ પહેલા અત્યારે તો કોક જે આઝાદી પહેલાના વ્યક્તિ તો હશે પણ 78 વર્ષ પહેલા કે આ ભારત છે ને એ અખંડ ભારત હતું। અફઘાનિસ્તાન હોય, બાંગ્લાદેશ હોય કે પાકિસ્તાન, એ આખું અખંડ ભારત હતું અને ભારતની અંદર એટલી જાહેર દલાલી હતી કે આજ વિશ્વની અંદર વિશ્વગુરુ કહેવાતું। ત્યારે દરેક લોકોની નજર એક જ હતી કે ભારતને લૂંટો। આજે પણ એ જ પરિસ્થિતિ છે કે ભારતની અંદર જે ખનિજ છે, જે વનસ્પતિ છે, જે આયુર્વેદ છે, આ ભારતમાં હતું। ત્યારે અંગ્રેજોએ ભારતમાં વેપાર કરવા આવ્યા અને વેપાર કરતે કરતે ગરીબ અને લૂંટફાટ ચાલુ કરી અને દેશને ગરીબ બનાવ્યો। એ 200 વર્ષના શાસનમાં વિચાર કરજો, કોઈ માણસ 10 વર્ષનું શાસન કરે તો એ નીકળતું નથી, તો 200 વર્ષનું શાસન અંગ્રેજોને કાઢવા માટે બહુ અઘરું। અને ત્યારે મારા શિક્ષકોને એમ કહેવાનું છે કે જો શિક્ષક ન હોય, શિક્ષણ ન હોય તો ખરેખર કોઈ દિવસ આઝાદી નહીં મળે। હું ભગતસિંહને ખાસ કે ભગતસિંહ ન હોય તો આ દેશમાં આઝાદી ન મળે, પણ વાત કોઈ લાગણીથી કે કોઈ યુદ્ધથી આપણે જીતી નથી શક્યા। પણ જો ગાંધીજી ન હોત, ગાંધીજી બેરિસ્ટર ન હોત, ગાંધીજીને જો જ્ઞાન ન હોત તો આજે ખરેખર આપણે આઝાદ ન હોત। એની શિક્ષણ હતું એટલે આ ખબર પડી કે આ લોકો તો ઉધડું હાકે છે અને ત્યાર પછી ખરેખર આપણા દેશના યુવાનો પોતાના પ્રાણ હતા। દેશ આપણો આઝાદ નથી થયો। આજે આપણે ખાલી વાતો કરીને આગળ છૂટા પડી જાઉં, પણ જેને આની ગુલામી જોઈ ને એની કોઈક પણ કોઈક ઉંમરલાયક વ્યક્તિને પૂછજો કે દેશની અંદર ગુલામી કેવી હતી, તો આ ગુલામીમાંથી છૂટવા માટે ધર્મની વાતો લઈને નીકળી જાય તો કોઈ દિવસ આજે પણ આઝાદ નહીં થાય। માત્ર ને માત્ર શિક્ષણ છે તો શિક્ષણથી જ આઝાદ થશું। અને આ ધર્મને આજ 78 વર્ષ સુધી જો આપણે એને યાદી રાખી શકતા હોય તો માત્ર આપણી નિશાન છે, કારણ કે બાળકોને જ આ જ્ઞાન આપવાનું છે। તો એમાં મોટો ફાળો શિક્ષકનો હોય છે અને શિક્ષક એ ખરેખર વિચાર કરો ને તો સૌથી દુનિયાની અંદર આ દેશ હાલતો હોય તો શિક્ષક ઉપર હાલે। ભલે તમે કોઈ પણ મોટા હોદ્દા છે, મોટા પગારદાર હશે અને આર્મી હશે, કિસાન હશે, આપણે આજે જય જવાન જય કિસાન કહીએ, પણ મારું તો એમ કહેવું છે કે જો કદાચ શિક્ષક ન હોય તો આ દેશ ન આવે। કારણ કે બાળકને ખરેખર આ શિક્ષણ આપવામાં આવે અને શિક્ષકની કામગીરી તો એટલી બધી છે કે તમારી ગણતરી હોય પોતે રાખે, તમે વસ્તી પણ પોતે ગણે, અને જ્યારે આ દેશનું જે ચૂંટણી અને જે કામગીરીની માથે પોટલા લઈને 24 કલાક આ લોકો તમારી સેવામાં રહે છે અને ઈમાનદારી, એટલે આજે આપણો દેશ હાલતો હોય, આપણું આજે ચૂંટણી પ્રક્રિયા હોય તો પણ શિક્ષકની જ જરૂર પડે। તો મિત્રો, દેશને આઝાદી એમને નથી મળી અને આજે આપણે માત્ર વાતો કરીને છૂટા પડીએ છીએ, પણ એ ગાંધીજીને ખબર છે, ગાંધીજી જ્યારે આફ્રિકામાં હતા ત્યારે એના બાળકો રાખવા માટે માણસો હતા। એવું ન માનતા કે ગાંધીજી નાના હમણાં, પણ ગાંધીજીને દેશદાઝ જાગી અને અહીંયા એક કાસડી પહેરી લીધી। શું કામ ભાઈ કાસડી પહેરી લીધી? તો એક ગામની અંદર ગાંધીજીએ મીટિંગ કરીને ત્યારે કોઈ બહેનો ન દેખાણી, એટલે ગાંધીજીને વિચાર થયો કે પુરુષ આવ્યા છે પણ આ દેશની સ્ત્રી કોઈ કેમ બાળી નથી કરતી? ત્યારે કીધું હતું કે પહેરવા કપડાં નથી। તેથી ગાંધીએ એક પોટલી પહેરી લીધી। આ ગાંધી હતા જ્યારે આંબેડકરનો દીકરો બીમાર હોવા છતાં, મૃત્યુ પામવા હોવા છતાં કાયદાની જે ઘરવાની વ્યવસ્થા હતી એમાં પાછી પાણી નહોતી કરી। ભગતસિંહના મા બાપ વિકાસર્યા હતા પણ એના માટે એને પણ પરવા નથી કરી। અને એથી છેલ્લે કહું કે એક 7મા કે 6ઠા ધોરણમાં એક અભ્યાસક્રમ આવતો કે એક બાળકને આ રાષ્ટ્રધ્વજની કેટલી લાગણી હતી અને એ રાષ્ટ્રધ્વજ ઉપર ફેરવવા જાય છે ત્યાંથી પડે છે
અને ભાનમાં નથી, માત્ર નીંદરમાં, એટલે કે બે છોડ એટલું જ બોલે છે કે મારો રાષ્ટ્રધ્વજ તો નીચે નથી પડ્યો ને. તો મિત્રો, આજે આ રાષ્ટ્રધ્વજ ખરેખર ધંધા લઈને બેસી ગયા છે ને, તો મારી તમને નમ્ર વિનંતી છે કે ક્યાંય પણ રાષ્ટ્રધ્વજ હેઠો પડ્યો હોય તો તમારી ફરજ, રાષ્ટ્રની તમારી ફરજ સમજી એને લઈ લેજો, એને પાણીમાં પધરાવી દેજો. એટલે આજે ધંધાની રીતે નીકળી પડ્યા, રાષ્ટ્રધ્વજનું અપમાન ન થવું જોઈએ. ભલે જે કરે તો રાષ્ટ્રધ્વજનું સન્માન થવું જોઈએ. કારણ કે આજે 78 વર્ષે પણ આપણે જો યાદ કરાવીએ અને આ આઝાદી કાયમી માટે રહે, કદાચ ગુલામ ન બનીએ, એવું શિક્ષકોને મારી તમામ નમ્ર વિનંતી છે કે દેશ અને રાષ્ટ્ર વિશેનું શિક્ષણ આપવું. એ તમારો આભાર. જય હિન્દ.